એવી વાત નહીં. મારે કહેવું છે સર્વનો આપણને બોધ થાય, આપણને આવી જાગૃતિ આવે, નિર્વિરોધ. ઘણા માણસોને તમે જોજો કે એનો વિરોધ ઘણા કરતા હોય, એ કોઈનો વિરોધ જ ન કરે. તમે થાકી જાઓ કે આ કાંઈક તો બોલે, કાંઈક તો આનો વિરોધ કરે, કાંઈક તો થકાવી દે. એ માણસ આમાં નહીં થકાવી દે. એનો અર્થ એમ નથી કે એ ભોટ છે, એને સમજ નથી પડતી, એવું નહીં. પણ કોનો વિરોધ કરવો યાર? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વનો સ્વીકાર. ભજન કરવું હોય એના માટે હું કયા કરું? 4 વસ્તુનું ધ્યાન રાખું. જેને ભજન કરવું હોય, જેને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હરિનો માર્ગ લેવો હોય, 4 વસ્તુનું ધ્યાન. એક તો બને ત્યાં સુધી કોઈની સાથે તકરાર ન કરવી, નિવારવી. બને ત્યાં સુધી નિવારવી, તકરાર નહીં. બીજું, કોઈનો તિરસ્કાર ન કરવો. આપણી ક્ષમતા પ્રમાણે બધાને આવકાર આપવો, તકરાર ન કરવો. એક પંક્તિ હતી ને આપણે, જાને દે तकदीर से तकरार न कर, मैं तो एक ख्वाब हूं, इस ख्वाब से तू प्यार न कर. प्यार हो जाए तो फिर प्यार का इजहार न कर. जाने दे, तकदीर से तकरार न कर. न तकरार, न कोईनो तिरस्कार. કોઈને હટાવવા નહીં, આપણે હટી જવું. બહુ પોળા રસ્તા છે. નીકળવું હોય તો નીકળી જવાય સાહેબો, ધક્કો માર્યા વગર નીકળી જવાય. માખણમાંથી મવાળો નીકળી જાય ને એમ નીકળી જવાય. કાઠિયાવાડી શબ્દ છે માખણમાંથી. જેમ મવાળો એટલે વાળ. માખણમાં જે વાળ તમે દબાવી દો ને માખણનો પીંડો કરો, પછી વાળને કાઢો, માખણને ખબર જ ન હોય, એમ નીકળી જવાય, ખબર ન પડે. ન તિરસ્કાર, ન તકરાર. બધાને પ્યાર, મોહબ્બત. મારો કહેવાનો અર્થ સર્વનો સ્વીકાર એ જ્ઞાન છે, એવું બુદ્ધ કહે છે. મહિમાવંત વાત બુદ્ધે કહી. આ સમજ મારા ને તમારામાં આવે. મોરે મન પ્રબોધ જે હોય, આપણને બોધ થાય એટલે વિરોધ છૂટે. કરનારા કરે. આમ 2 જણા સ્પર્ધકો દોડતા હોય ને એમાં એક સ્પર્ધક બીજાને સ્પર્ધક માને અને પછી એની દોડની ગતિ ઓછી કરવા માટે નજીક આવી અને કંઈક ને કંઈક વાત કરે, આમ છે તેમ કરે, આમ એમ કંઈક આક્ષેપ કરે, કંઈક કરે, તો એમાં તમે રહ્યો ને તો તમારી ગતિ ધીમી પડે ને એ આગળ નીકળી જાય. એના કરતાં ધ્યાન દીધા કરવું, આપણી માત્રામાં ગતિ કરવી, આપણી માત્રામાં જીવનની યાત્રાને આગળ. આપણે રોકાઈ જઈએ તો એને તો એ કરવું જ છે કે આ રોકાઈ જાય, એને તો લક્ષ્ય જ છે. તારી આંખ સુણી કોઈ ના આવે તો તું એકલો જાને. મોરે મન પ્રબોધ જેહી હોય. તુલસીએ વારંવાર ગુરુ પાસેથી રામકથા સાંભળ્યા પછી મનમાં ગાંઠ બાંધી કે હું આને ભાષાબદ્ધ કરું. અને એ કર્યું. 1631 વિક્રમ સંવત 1631ની સાલ, રામનવમીનો દિવસ. કહે છે ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ થયો ત્યારે જે ગ્રહ જોગ લગ્ન ગ્રહવારતીથી બધું અનુકૂળ થયું હતું એવો જ યોગ પાછો 1631ની રામનવમીએ આવેલો એમ મહાપુરુષો કહે છે. એ વખતે તુલસીએ રામચરિતમાનસનું સંપાદન અયોધ્યામાં એને પ્રકાશિત કર્યું. તુલસી લખે છે, સંબત સોરગ સે નવમી
નવમી તિથિ મધુમાસ ભૌમવાસર મંગળવાર 1631 મધ્યાહને રામનવમીને દિવસે અયોધ્યામાં રામચરિત માનસ ગ્રંથને પ્રકાશિત કર્યો. એક રૂપક બનાવ્યું. માન સરોવર છે. માનો એક હાલતું ચાલતું માન સરોવર, જંગમ માન સરોવર. જેમ મોટે ભાગે સરોવરને 4 ઘાટો હોય, તુલસીએ પોતાની રામકથામાં 4 ઘાટો બનાવ્યા. એક જ્ઞાન ઘાટ, એક કર્મ ઘાટ, એક ઉપાસના ઘાટ અને ચોથો શરણાગતિનો ઘાટ. જ્ઞાન ઘાટના આચાર્ય ભગવાન શિવ છે અને પાર્વતીને જ્ઞાન ઘાટ ઉપરથી કથા સંભળાવે છે. કર્મઘાટના આચાર્ય પરમ વિવેકી યાજ્ઞવલ્ક છે, એ ભરદ્વાજજીને કથા સંભળાવે છે. ઉપાસના ઘાટ ઉપર બેઠેલા બાબા કાગભૂસુંડી ગરુડને આ કથા સંભળાવે અને શરણાગતિ પ્રપત્તિના ઘાટ ઉપર બેઠેલા તુલસી પોતાના મનને અને સાધુ સમાજને કથા શ્રવણ કરાવે છે. આવું એક રૂપક બનાવ્યું. મેં ઘણી વખત કહ્યું છે કે હિમાલયમાં જે માન સરોવર છે એમાં પવિત્ર પાણી છે, પણ આ તુલસીનું જે હરતું ફરતું માન સરોવર છે એમાં સંતની એક પવિત્ર વાણી છે. હિમાલયનું જે માન સરોવર છે એમાં કોઈ ડૂબે તો મરે, પણ આ માન સરોવરમાં કોઈ જેટલો વધારે ડૂબે એટલો તરે, એટલો ઉપર આવે. હિમાલયનું જે માન સરોવર છે એને કિનારે કહે છે હંસો નિવાસ કરે છે. જોયા નથી, પણ કહે છે. એ કલ્પન હોય, જે હોય તે, શ્રદ્ધા જગતનો વિષય હોય, જે હોય તે, પણ માન સરોવર જેટલી વખત દર્શન કરવાનો અવસર મળ્યો, હંસો જોયા નથી ત્યાં. અમુક પ્રકારના બીજા પક્ષીઓ જરૂર જોયા છે મેં મારી આંખે, પણ હંસો પછી એને હંસ કહેવાતો હોય તો ખબર નથી. તો માન સરોવરને કિનારે હંસો હોય છે એમ કહેવાય છે, પણ રામચરિત માનસને કિનારે પરમહંસો પણ કથા સાંભળતા હોય એ હકીકત છે. શંકર જેવો પરમહંસ કોણ છે? પણ કાગભૂસુંડીજી કથા કહે નીલગિરી પર્વત ઉપર, ત્યારે આ પરમહંસ શિવ હંસના રૂપમાં છેલ્લી પંક્તિમાં બેસીને રામકથાનું શ્રવણ કરે. તો માન સરોવરની આને ઉપમા આપી. હિમાલયનું માન સરોવર સીમિત છે, જેટલું એનું ક્ષેત્રફળ છે પણ સીમા છે. આ રામચરિત માનસ અસીમ છે, એની વિશાળતા વધતી જ જાય છે. સાહેબ, હિમાલયનું માન સરોવર એક જગ્યાએ સ્થિર છે. આ માન સરોવર જંગમ છે. હિમાલયના માન સરોવરને આપણે પકડી શકતા નથી, રામચરિત માનસને આપણે હાથમાં પકડી શકીએ છીએ. એવું એક સુંદર રૂપક તુલસીએ બનાવ્યું.